જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? બ્રિલિયન્ટ સ્કૂલ આયોજિત ઓનલાઈન શિક્ષણમાં હું સ્નેહલ કામરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 8માં આપણે શું શીખ્યા હતા? યાદ કરો જે વક્ર સપાટી અને સમતલ સપાટી વિશે શીખી ગયા. તો બાળકો, આજે આપણે લેક્ચર નંબર 8માં થપ્પી થઈ શકે અને થપ્પી ન થઈ શકે, અથવા તો તમે એને એમ પણ કહી શકો કે એનો ટાવર બનાવી શકાય અને ટાવર ન બનાવી શકાય. હવે એટલે શું? તો કે એક વસ્તુઓ પર બીજી વસ્તુ રાખી શકાય તો એને એમ કહી શકો કે થપ્પી થઈ શકે. અને જો એક વસ્તુ પર બીજી વસ્તુ તમે રાખી ન શકો તો થપ્પી ન થઈ શકે, એમ તમે કહી શકો. હવે જો બાળકો, અહીંયા હું તમને બાજુમાં આપણને ચિત્ર આપેલું હશે, બરાબર, એનું પહેલાં આપણે અવલોકન કરવાનું છે. બરાબર, અવલોકન કરી પહેલાં ઓળખવાનું છે કે શેનું ચિત્ર આપેલું છે. પછી આપણે વિચારવાનું છે કે તેની થપ્પી થઈ શકે કે ન થઈ શકે, અથવા તો તમને એમ કે ટાવર થઈ શકે કે ન થઈ શકે, બંને એક જ કહેવાય. ચાલો બાળકો, તો આપણે શરૂઆત કરીએ. જુઓ બાળકો, અહીંયા જુઓ તમે, શાનું ચિત્ર આપેલું છે? વિચારો વિચારો, શાનું ચિત્ર આપેલું છે? શેનું આપેલું છે? માચીસનું બોક્સ, અથવા તો આપણે દિવાશ્રીનું બોક્સ એમ પણ કહી શકીએ. હવે જો બાળકો, માચીસનું બોક્સ વિચારો જોઈ, એક માચીસનું બોક્સ હોય એની સપાટી કેવી હોય? પહેલાં તો એ જ વિચારવાનું, તો કે સીધી હોય. તો એ બોક્સ હોય એના ઉપર તમે બીજું બોક્સ રાખો તો રહી શકે કે ન રહી શકે? રહી શકે. એની ઉપર પાછું ત્રીજું રાખો, ચોથું રાખો, પાંચમું રાખો, છઠ્ઠું રાખો, તો એની થપ્પી થઈ શકશે, એનો ટાવર બની શકશે. તો આપણે એને શેમાં લખીશું? અહીંયા થપ્પી થઈ શકે એમાં અહીંયા લખીશું માચીસનું બોક્સ. બરાબર, કારણ કે એની થપ્પી થઈ શકતી હતી એટલા માટે આપણે ક્યાં લખ્યું? થપ્પી થઈ શકે એમાં લખ્યું. હવે ત્યાર પછી જુઓ બાળકો, શાનું ચિત્ર આપણને આપેલું છે? વિચારો વિચારો, શાનું ચિત્ર આપેલું છે? શાનું આપેલું છે? દડાનું ચિત્ર આપેલું છે. દડાથી તમે બધા રમતા જ હશો ને? તો આપણને ખબર જ હોય તેની સપાટી કેવી હોય. કેવી હોય? વાંકી હોય. તો જો એની સપાટી વાંકી હોય તો તમે એક દડો છે એના ઉપર બીજો દડો રાખી શકશો કે ન રાખી શકો? ચલો વિચારો. એક દડા ઉપર તમે બીજો દડો રાખી શકો નહીં. શાના કારણે? તો કે તેની સપાટી સમતલ સીધી નથી. તો એક દડાને બીજા દડા ઉપર ન રાખી શકાય, તો આપણે શેમાં લખીશું? તો કે થપ્પી ન થઈ શકે. એક દડો છે એના પર બીજા દડાને તમે રાખી શકો નહીં, એટલે કે દડાની થપ્પી ન થઈ શકે. તો દડો આપણે અહીંયા લખીશું, દડો. ચાલો બાળકો, હવે ત્યાર પછીનું ચિત્ર જોવો જોઈએ. શાનું આપેલું છે? શાનું આપેલું છે? ચીકુનું આપેલું છે. બરાબર, જુઓ જી, ચીકુનું જે ચિત્ર આપેલું છે તમે વિચારો જી, હવે શેમાં લખું હું? થપ્પી થઈ શકે, થપ્પી ન થઈ શકે. હવે જો ચીકુ છે આપણને ગોળાકાર જ હોય, તો એક ચીકુ છે એના ઉપર તમે બીજું ચીકુ રાખી શકશો નહીં. તો એક ચીકુ પર બીજું ચીકુ ન રહી શકતું હોય તો તેની થપ્પી ન થઈ શકે, ટાવર ન બની શકે. બરાબર, ઘણી વખત તમે પણ એવું કરતા હશો કે રમતા રમતા એમ કહીએ, અથવા તો આપણે ઓલા પથ્થર હોય, બરાબર, ગામડામાં બહુ જ બાળકો રમતા હોય કે દરિયાકાંઠે ગયા હોય તો પથ્થર હોય ને, તો એ પથ્થર એમ કે ચાલો કોણ સૌથી ઊંચો ટાવર બનાવશે એ જીતી જશે. તો બાળકો બધા પથ્થર ભેગા કરી સરખા પથ્થર ભેગા કરશે અને એના ઉપર એક પછી એક અથવા તો કોઈ પણ વસ્તુઓ જે આપણે અત્યારે શીખીએ છીએ એ વસ્તુઓ લેશે અને એનો એવી રીતે પ્રયોગ કરશે. બરાબર છે બાળકો, તમારે એવી રીતે જ કરવાનું છે. હવે અહીંયા આપણને ચીકુ આપેલું છે, તો ચીકુ શેમાં લખીશું? અહીંયા લખીશું થપ્પી ન થઈ શકે.
બરાબર બાળકો, હવે જુઓ ત્યાર પછીનું જુઓ, શાનું ચિત્ર આપેલું છે તમને? વિચારો. હા, શાનું આપેલું છે? પુસ્તકનું ચિત્ર આપેલું છે. હવે વિચારો, જે પુસ્તક હોય છે એ શેમાં આવે? પહેલાં તો વિચારવાનું કે સપાટી કેવી હોય, સમતલ હોય તો પુસ્તક સીધું જ હોય. બરાબર, તો તમે એક પુસ્તક છે એના ઉપર બીજું પુસ્તક રાખી શકો. હા, તમારે પણ ખાસ પ્રયોગ કરવાનો છે આ બધી વસ્તુઓનો ઘરે. હા, બીજું રાખી શકો એની ઉપર, ત્રીજું, ઘણા બધા તમે પુસ્તકો રાખી શકો છો. બરાબર, તો પુસ્તકની થપ્પી થઈ શકે, પુસ્તકનો ટાવર પણ બની શકે. તો જો બાળકો, આપણે હવે પુસ્તકને શેમાં લખીશું? હા, શેમાં લખીશું? અહીંયા થપ્પી થઈ શકે. પુસ્તક. ચાલો બાળકો, હવે જોઈએ ત્યાર પછી. જો જી બાળકો, હવે તમને શાનું ચિત્ર આપેલું છે? હા, શાનું આપેલું છે? પેન્સિલનું ચિત્ર આપેલું છે. વિચારો બાળકો, પેન્સિલ છે એની થપ્પી થઈ શકે કે ન થઈ શકે? ચલો વિચારો. હા, પેન્સિલની થપ્પી ન થઈ શકે. શા માટે ન થઈ શકે? તો કે પેન્સિલ આખી ગોળાકાર જ હોય છે, એના ઉપર એક પેન્સિલ હોય એના પર બીજી પેન્સિલ રહી શકે નહીં, એટલે કે થપ્પી થઈ શકશે નહીં, ટાવર ન બની શકે. એટલા માટે આપણે પેન્સિલને ક્યાં લખીશું? અહીંયા થપ્પી ન થઈ શકે એમાં લખીશું. ચલો, અહીંયા લખીશું પેન્સિલ. ચાલો બાળકો, હવે જોઈએ ત્યાર પછીનું આપણે શાનું ચિત્ર આપેલું છે? જુઓ બાળકો. હા, શાનું આપેલું છે? હા, શાનું? રબર. તમે ઇરેઝર જે આપણે કહીએ ને એનું ચિત્ર આપેલું છે. બરાબર, તો રબર. હવે જુઓ, રબર છે, એક રબર ઉપર બીજા રબરની થપ્પી થઈ શકે? તો કે હા, થઈ શકે. હવે બાળકો જુઓ, રબર છે ને આપણને ઘણા બધા આકારના હોય, ગોળ હોય, સ્ટ્રોબેરી આકારના પણ આવે છે. પણ બાળકો, આપણે શેમાં જોવાનું છે? હા, ચિત્રમાં જોવાનું છે. અહીંયા ચિત્રમાં તમને કેવું આપ્યું છે? ઇરેઝર, રબર સેવું આપ્યું છે? તો કે જો બાળકો, ચોરસ, લંબચોરસ ટાઈપમાં આપણને આપેલું છે. બરાબર, તો લંબચોરસ આપેલું છે તો એક ઇરેઝર છે. બરાબર, કારણ કે ઇરેઝરની સપાટી કેવી છે? હા, સમતલ છે. તો એટલા માટે એક ઇરેઝર ઉપર બીજું ઇરેઝર રહી શકશે. તો એક રબર પર બીજું રબર રહી શકે, બીજા ઉપર ત્રીજું, ત્રીજા ઉપર ચોથું. તો આપણે એમ કહી શકીએ ને કે એની થપ્પી થઈ શકશે. બરાબર, ટાવર બની શકશે. તો આપણે શેમાં લખીશું? અહીંયા થપ્પી થઈ શકે. તો ચાલો આપણે એમાં લખીએ રબર. બરાબર બાળકો, હવે ચાલો ત્યાર પછીનું જોઈએ આપણે ચિત્ર. શાનું આપેલું છે? જુઓ બાળકો, શાનું ચિત્ર આપેલું છે? હા, વિચારો વિચારો. હા, પોસ્ટકાર્ડનું. હવે બાળકો, પોસ્ટકાર્ડ છે એનો ઉપયોગ શા માટે થાય? હા, ટપાલ દ્વારા થાય ને. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કંઈ લખાણ દ્વારા મોકલવું હોય, અત્યારે આનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે. પણ તમે ક્યારેક સ્ટેશનરીમાં જાઓ ત્યારે ખાસ માગજો. બરાબર, કે મને પોસ્ટકાર્ડ બતાવો, એટલે તમે એના દ્વારા જોઈ શકશો પોસ્ટકાર્ડ. અને અહીંયા આપણને ચિત્રમાં પણ આપેલું જ છે. બરાબર, હવે જુઓ પોસ્ટકાર્ડ. તો કે પોસ્ટકાર્ડની સપાટી પણ કેવી હોય? હા, સમતલ જ હોય તેની સપાટી. તો સમતલ સપાટી હોય બાળકો, તો એની થપ્પી થઈ શકે કે ન થઈ શકે? ચાલો વિચારો. હા, થઈ શકે ને. હા, શા માટે? કારણ કે સપાટી તો સમતલ છે. તો આપણે અહીંયા લખીશું ને થપ્પી થઈ શકે, એમાં લખીશું પોસ્ટકાર્ડ. બરાબર બાળકો, હવે જોઈએ આપણે ત્યાર પછીનું. હવે જુઓ જી બાળકો, શાનું ચિત્ર તમને આપેલું છે? ચલો વિચારો. હા, શાનું આપેલું છે? ઢોલનું ચિત્ર. બરાબર, ઢોલ તમે બધાય જોયો જ હશો. લગ્ન પ્રસંગમાં પણ એ ઢોલનો ઉપયોગ થાય છે. તો ઢોલ હોય છે, બરાબર છે, એ એક ઢોલ ઉપર બીજો ઢોલ રહી શકે? ન રહી શકે, કારણ કે એ તો આખો ગોળાકાર જ હોય. એટલે એક ઢોલ પર બીજો ઢોલ રહી શકે નહીં, એટલે કે થપ્પી થઈ શકે નહીં. અથવા તો આપણે એમ કહી શકીએ ટાવર બની શકે નહીં. તો ઢોલને આપણે ક્યાં લખીશું? હા, અહીંયા લખીશું થપ્પી ન થઈ શકે. ચલો, અહીંયા લખીશું ઢોલ.
લ. ચાલો બાળકો હવે જુઓ ત્યાર પછીનું ચિત્ર તમને શાનું આપેલું છે? આ તો બધાને ખબર પડી જ જાય ને. મોબાઈલનું ચિત્ર આપેલું છે. તો જુઓ બાળકો, મોબાઈલ છે બરાબર, એક મોબાઈલ હોય એના પર બીજો મોબાઈલ રહી શકશે? તો કે હા. તો કે મોબાઈલની સપાટી કેવી હોય? સીધી જ હોય, સમતલ જ હોય. બરાબર બાળકો? તો મોબાઈલની સપાટી સમતલ હોય એટલે તેની થપ્પી થઈ શકે. તો આપણે એને ક્યાં લખીશું? અહીંયા થપ્પી થઈ શકે. ચાલો તો અહીંયા લખીશું મોબાઈલ. બરાબર, મોબાઈલની થપ્પી થઈ શકે બાળકો. ચાલો હવે જુઓ ત્યાર પછી તમને શાનું ચિત્ર આપેલું છે? વિચારો. સિક્કાનું ચિત્ર તમને આપેલું છે. હવે બાળકો તમે જુઓ, સિક્કો છે બરાબર, એક સિક્કા ઉપર તમે બીજો સિક્કો રાખી શકો કે નહીં? વિચારો. રાખી શકો બરાબર, એક સિક્કા ઉપર બીજો સિક્કો આપણે રાખી શકીએ એટલે કે તેની થપ્પી થઈ શકશે. તો આપણે શેમાં લખશું? અહીંયા થપ્પી થઈ શકે એમાં. ચાલો તો અહીંયા લખીશું આપણે સિક્કો. ચાલો બાળકો હવે આપણે જોઈએ ત્યાર પછીનું ચિત્ર. જુઓ જે બાળકો, શાનું ચિત્ર આપેલું છે? શાનું આપેલું છે? સફરજનનું ચિત્ર આપેલું છે. હવે વિચારો જે બાળકો, સફરજન છે એની થપ્પી થઈ શકે કે ન થઈ શકે? ન થઈ શકે. એક સફરજન ઉપર બીજું સફરજન રહી શકે નહીં. તો આપણે શેમાં લખીશું? અહીંયા થપ્પી ન થઈ શકે એમાં. સફરજન. ચાલો બાળકો હવે જુઓ ત્યાર પછી શાનું ચિત્ર તમને આપેલું છે? જુઓ. શાનું આપેલું છે? લખોટીનું ચિત્ર આપેલું છે. હવે બાળકો જુઓ, લખોટી છે એ પણ કેવી છે? ગોળ છે. એટલે કે એક લખોટી ઉપર બીજી લખોટી તમે રાખી શકો નહીં. એનો ટાવર પણ ન બની શકે, થપ્પી પણ ન થઈ શકે. તો લખોટીને આપણે અહીંયા લખીશું થપ્પી ન થઈ શકે એમાં. ચાલો બાળકો હવે ત્યાર પછી જુઓ જી, શાનું ચિત્ર તમને આપેલું છે? શાનું આપેલું છે? કંપાસ બોક્સનો. તમે મમ્મી પાસે વારંવાર માંગણી કરતા હશો હે ને, કે મને નવો કંપાસ આપ. કોઈ પણ બાળકનો આપણે ક્લાસમાં નવો કંપાસ જોયો એટલે આપણે માંગી કે મારે નવો કંપાસ લેવો છે. તો જુઓ બાળકો, કંપાસ હોય બરાબર, એક કંપાસ પર, કારણ કે એની સપાટી કેવી હોય? સીધી જ હોય છે. તો એક કંપાસ પર તમે બીજો કંપાસ રાખી શકો છો બરાબર, તેની થપ્પી થઈ શકે. તો આપણે શામાં લખીશું? અહીંયા થપ્પી થઈ શકે એમાં. ચલો, કંપાસ બોક્સ. ચાલો બાળકો હવે જુઓ, શાનું ચિત્ર તમને આપેલું છે? વિચારો વિચારો, શાનું ચિત્ર આપેલું છે? સ્ટ્રોબેરીનું. હવે જો બાળકો, સ્ટ્રોબેરી છે એની સપાટી સીધી હોય નહીં. તો એક સ્ટ્રોબેરી પર બીજી સ્ટ્રોબેરી રહી શકશે? વિચારો. ન રહી શકે. તો તેની થપ્પી પણ ન થઈ શકે. તો સ્ટ્રોબેરી આપણે અહીંયા લખીશું થપ્પી ન થઈ શકે એમાં. સ્ટ્રોબેરી. ચાલો બાળકો હવે ત્યાર પછીનું ચિત્ર જોઈશું આપણે. શાનું આપેલું છે ચિત્ર? વિચારો વિચારો. ચોકનું ચિત્ર આપણને આપેલું છે. હવે બાળકો ચોક બરાબર, એક ચોક હોય એના ઉપર આપણે બીજો ચોક રાખી શકીએ? તો કે નામ ગોળ જ હોય આખો, એના ઉપર આપણે રાખી શકીએ નહીં. એટલે કે એક ચોક પર આપણે બીજો ચોક ન રાખી શકીએ તો તેની થપ્પી પણ ન થઈ શકે બરાબર. તો આપણે ચોકને અહીંયા લખીશું થપ્પી ન થઈ શકે એમાં. ચોક. હવે જુઓ બાળકો, હવે ત્યાર પછીનું ચિત્ર જોઈશું આપણે. જુઓ બાળકો, શાનું ચિત્ર તમને આપેલું છે? શાનું આપેલું છે? ડસ્ટરનું ચિત્ર આપેલું છે. હવે જો ડસ્ટર બાળકો, ડસ્ટરની સપાટી પણ કેવી હોય છે? સીધી જ હોય છે. તો ડસ્ટરની પણ થપ્પી થઈ શકે બરાબર, થઈ શકે ને. તો આપણે લખીશું અહીંયા ડસ્ટરને થપ્પી થઈ શકે એમાં. જુઓ બાળકો, આજે આપણે શું કર્યું? તો કે એ શીખ્યા થપ્પી થઈ શકે અને થપ્પી
ન થઈ શકે. હવે જો બાળકો આપણે એક જ વસ્તુ મગજમાં રાખીશું, બરોબર, કે જેની સપાટી સીધી હોય એની થપ્પી થઈ શકે, જેની સપાટી સીધી ન હોય એની થપ્પી થઈ શકે નહીં. ચાલો એક વખત આપણે ફરીથી જોઈ જોઈએ. થપ્પી થઈ શકે. કોની થપ્પી થઈ શકે? માચીસનું બોક્સ, પુસ્તક, રબર, પોસ્ટકાર્ડ, મોબાઈલ, સિક્કો, કંપાસ બોક્સ અને ડસ્ટર, આ બધાની થપ્પી થઈ શકે. હવે થપ્પી ન થઈ શકે તો કે દડો, ચીકુ, પેન્સિલ, ઢોલ, સફરજન, લખોટી, સ્ટ્રોબેરી અને ચોક. બરાબર, આટલી ઘણી બધી વસ્તુ આપણે શીખ્યા. ખાસ આપણે યાદ પણ રાખવાનું છે. એક મિનિટ. ચાલો બાળકો, આપણે શીખ્યા ને કે ટાવર બનાવી શકાય કે ન બનાવી શકાય, અથવા તો થપ્પી થઈ શકે કે ન થઈ શકે. હવે એમાંથી જ એક આપણે પ્રશ્ન જોવાનો છે. નીચેના પ્રશ્નનો જવાબ આપો. ચાલો પેલા પ્રશ્ન જોઈએ આપણે. કેવી સપાટી, કેવી, અહીંથી જ આપણને જો પ્રશ્ન પૂછ્યો છે. કેવી સપાટીવાળી વસ્તુઓને એકબીજા પર ગોઠવવાથી વસ્તુઓનો ટાવર બનાવી શકાય છે. અહીંયા બાળકો આપણને એમ પૂછ્યું છે કે કેવી સપાટીવાળી વસ્તુઓ છે કે જેને આપણે એકબીજા પર ગોઠવવાથી ટાવર બનાવી શકાય છે. ચાલો બાળકો વિચારો જોઈ કઈ સપાટી આવશે. અહીંયા ખાલી એક જ શબ્દનો જવાબ છે. વિચારો. સમતલ સપાટી. બરાબર, તો આપણે અહીંયા શરૂઆતમાં જવાબ લખવાનો છે. કેવીની જગ્યાએ શું લખવાનો છે? જવાબ લખવાનો, એટલે કે સમતલ. આ આપણો જવાબ. હવે અહીંથી બધું જ આપણે જોઈ જોઈને લખવાનું છે. ચાલો, સપાટીવાળી વસ્તુઓને એકબીજા પર ગોઠવવાથી વસ્તુઓનો ટાવર બનાવી શકાય છે. ચલો બાળકો, હવે આપણે એક વખત પ્રશ્નનો જવાબ લખ્યા પછી વાંચી જવાનો. જો સમતલ સપાટીવાળી વસ્તુઓને એકબીજા પર ગોઠવવાથી વસ્તુઓનો ટાવર બનાવી શકાય છે. હવે જો બાળકો, આપણે આજે લેક્ચર નંબર 9માં શું શીખ્યા? તો કે ટાવર બનાવી શકાય કે ન બનાવી શકાય, અથવા તો આપણે એમ પણ કહી શકાય કે થપ્પી થઈ શકે કે ન થઈ શકે. તો બાળકો ખાસ આપણે પણ આ બધું યાદ રાખવાનું છે. અને હા બાળકો, આજે આપણું પ્રકરણ નંબર 1 શું લાંબુ છે અને શું ગોળ છે એ અહીં પૂર્ણ થાય છે. અને લેક્ચર નંબર 9 પણ પૂર્ણ થાય છે બાળકો. તો ખાસ તમારે પ્રકરણ નંબર 1નો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે, યાદ રાખવાનું છે બાળકો. જય શ્રી કૃષ્ણ. આવજો.